આપકી અદાલતમાં ગઝલના બાદશાહ ગુલામ અલી પર આરોપ છે કે તેઓ જમાના સાથે જરા પણ નથી બદલાયા. ગુલામ અલી સાહેબ, તમને જો જૂના જમાનાની યાદ અપાવી દઉં, 1960માં પહેલી વાર તમે લાહોર રેડિયો પર ગીત ગાયું હતું. ઇન્શાઅલ્લાહ ગાયને જ સંભળાવીશ. એટલે કેમ તમે કે સવાલના જવાબ આપવાની જગ્યાએ ગીત ગાશો. મારો જવાબ જે છે એ ગીતની સાથે જ હોય છે. જજ સાહેબની પરમિશન ઈચ્છીશ કે તમને પરવાનગી આપે કે તમે ગીત ગાઈને જવાબ આપી દો અમારા. હું સમજુ છું, એમને આ પરમિશન આપીએ. એમ જ ગીત ગાશો કે તમારું હાર્મોનિયમ, તબલા, અમુક સાજિંદોને પણ બોલાવીએ? જી ચાલો, સાજિંદે એટલા તો નહીં બોલાવી શકીએ, તો ઓછામાં ઓછું હાર્મોનિયમ તો મારું લાવવામાં આવે. ઠીક છે. કારણ કે અદાલતમાં હાર્મોનિયમ બહુ ઓછું આવે છે ને હવે શું કરીએ. તમે પહેલા એવા માણસ છો જે અદાલતમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને જવાબ આપશે. જી થેન્ક યુ. તો 1960 થી શરૂ કરીશું. જી બિલકુલ. લાગે છે હાર્મોનિયમ પણ 1960નું છે. शाम को सुबह चमन याद आए, शाम को सुबह चमन याद आए, किसकी खुशबू बदन याद आए, शाम को सुबह चमन याद आए. આમાં જે શેર છે, चांद जब दूर उफक में डूबा, દૂર અને ડૂબા એના બંનેના ઇફેક્ટ લીધા છે મ્યુઝિકમાં જ. चांद जब दूर उफक में डूबा, तेरे लहजे की थकन याद आई. આભાર. આ 1960ની વાત છે. 45 વર્ષ થઈ ગયા. જી મારો આરોપ એ છે કે તમારી ગાયકી જરા પણ નથી બદલાઈ. આજે પણ એ જ અંદાજમાં ગાઓ છો જે શરૂ કર્યું હતું નહીં, ત્યાં. જેમ લોકો સાંભળે, લોકોના અંદાજ હતા, એમ હું બદલાતો ગયો. તો પણ બેઝિક અંદાજ જે છે એ જ ને રહેવાનું છે, એને જ રહેવાનું છે, યથાવત તો એને જ રહેવાનું છે. એ થીમ જે છે આની બેઝિક ફાઉન્ડેશન, એના પર જ તો હું ચાલતો રહું છું, પણ ડિઝાઇન બદલાતી રહે છે એની. બેઝિક તમારું ન બદલાયું, જી પણ પહેલા તમે 15 રૂપિયામાં ગાતા હતા. જી હવે 15 લાખ પણ ઓછા પડે છે. હા, આ વાત સાચી છે. બરાબર છે. આ બધાને જ ઓછા પડે છે આજકાલ. જ્યારે લાહોરમાં રેડિયો સ્ટેશનથી પહેલીવાર 15 રૂપિયા મળ્યા હતા તો કેવું લાગ્યું હતું તમને? ઘણું જ. આજકાલના 15 લાખની પણ એટલી ખુશી નહીં હતી જેટલી એ 15 રૂપિયાની હતી. તમારા પેરેન્ટ્સે, તમારા માતા પિતાએ તમારું નામ ગુલામ અલી રાખ્યું હતું મોટા ગુલામ અલી સાહેબના નામ પર? જી બિલકુલ. એમણે વિચાર્યું હતું કે દીકરો ક્લાસિકલ સિંગર બનશે, શાસ્ત્રીય સંગીત ગાશે. હા, એમણે તો એ જ ક્લાસિક શરૂ કરાવ્યું. પછી આગળ જઈને જોયું એ આજે તો લોકો પોપની તરફ ભાગી રહ્યા છે. આપણે ઓછામાં ઓછું પોતાની તરફ તો લાવીએ એમને. તમે એ કહી રહ્યા છો કે જે પોપ મ્યુઝિક છે એના પર વેસ્ટર્ન કલ્ચરની અસર છે? અસર છે, બિલકુલ. વેસ્ટર્ન કલ્ચરની બિલકુલ અસર છે. સાથે જ એની સાથે જે એ ઇન્સ્ટ્રુમેન્ટ વાગે છે એ અમારી સાથે નથી વાગતા. ઘણો ઘોંઘાટ એમાં હોય છે? ઘોંઘાટ જ હોય છે, બાકી બધું તો ઠીક છે.
આજકાલ તો સ્ટેજ પર જ્યારે કોઈ ગાવા આવે છે જી. તો ઘણી એક્શન થાય છે, ઘણી કસરત થાય છે, અહીંયાથી ત્યાં ભાગદોડ થાય છે. ખરેખર આજકાલ આમ પણ લોકોને ઉતાવળ ઘણી છે ગાવાવાળાને પણ અને સાંભળવાવાળાને પણ. તો તમારો કોઈ ઈરાદો નથી પોપ મ્યુઝિક ગાવાનો? નહીં જી, આમાં જ ડૂબેલો છું, આમાંથી જ નથી નીકળી શકતો. આમાં જ હું મગ્ન છું બિલકુલ. અને આમાં જ આખી દુનિયાના પૈસા આમાં જ છે મારા, શાંતિના ગીતોથી. પણ આજકાલ તો જમાનો રિમિક્સનો છે. જી. જે કોઈએ છોકરીએ જીન્સ પહેર્યું હોય છે એ પણ ગીત ગાય છે, હવા મેં ઉડતા જાય લાલ દુપટ્ટા મલમલ કા. પાછલા 2 મહિના પહેલા બોમ્બેમાં બેઠેલા હતા અમે લોકો, જમી રહ્યા હતા, આશા ભોસલેજી અને હું. તો મારા ઘરવાળા પણ હતા સાથે. તો એમણે કહ્યું કે પાછલા દિવસોમાં મેં મારું ગીત રિમિક્સ સાંભળ્યું છે. મેં કહ્યું તો એ બોલ્યા કે હજી છોડ દો આંચલ, ઝમાના ક્યાં કહેગા. તો આંચલ હતું જ નહીં, તો વગર આંચલે હતું એ ગીત. તો આ રિમિક્સમાં આ જ થઈ રહ્યું છે કે જે વસ્તુ નહીં થવી જોઈએ એ પણ થઈ રહી છે. રિમિક્સ જુઓ છો ગીતોના તો કેવા વિચાર આવે છે તમારા મનમાં? ક્યાં તો એ જે રીતે ગવાય જે રીતે કોઈ કે ગાયા છે. જો સાયકલ સાહેબે એ ગાયું છે તો એવું જ ગાવું જોઈએ, એમાં કોઈ આટલો પણ તફાવત ન હોય તો તફાવત રહી જાય છે. મારી ગઝલ જે છે હું જ ગાઉં છું, કદાચ લોકો સાંભળવાનું જો બીજું કોઈ ગાશે તો કંઈક ને કંઈક ફરક પડશે જ. તો ક્યાં તો ઘણી સારી ગાશે અથવા તો મારા જેવી ગાઈ લે. મેં સાંભળ્યું કે તમે એ પણ ડિમાન્ડ કરી હતી કે જે રિમિક્સ છે એને બેન કરી દેવા જોઈએ, પ્રતિબંધ લગાવી દેવો જોઈએ એના પર. હજી હમણાં સુધી તો નહીં, ઈરાદો તો હતો એનો. મન તો થાય છે કે કોઈ પણ કામ જે છે એને તરોડ મરોડ કરવામાં નહીં આવે.